સંયોગીકરણના નિયમો આપ્યા, જેમાં પ્રથમ નિયમ છે નિશ્ચિત સંરચનાનો નિયમ. આ નિયમ મુજબ કોઈ પણ સંયોજનમાં રહેલા તત્વોના દળનું પ્રમાણ નિશ્ચિત હોય છે. એટલે આ પ્રમાણે આપણે નિયમ લખી શકીએ. કોઈ પણ સંયોજનમાં રહેલા તત્વોના દળનું પ્રમાણ નિશ્ચિત હોય છે. મિત્રો, જોસેફ પ્રાઉસ્ટ નામના વૈજ્ઞાનિકે પણ આ નિયમને સાબિત કરતું એક સંશોધન કર્યું હતું. જોસેફ પ્રાઉસ્ટ, આપણે જોઈએ કે તેણે શું સંશોધન કર્યું હતું. તેણે ક્યુપ્રિક કાર્બોનેટ એટલે કે CuCO3 પ્રયોગશાળામાં બનાવ્યો, એટલે કે સંશ્લેષિત કર્યો અને તેને CuCO3 એટલે કે ક્યુપ્રિક કાર્બોનેટ જોસેફ પ્રાઉસ્ટે ક્યુપ્રિક કાર્બોનેટના બે નમૂના લીધા, જેમાંનો એક નમૂનો તેણે કુદરતમાંથી મેળવેલા ક્યુપ્રિક કાર્બોનેટનો હતો અને બીજો નમૂનો તેણે પ્રયોગશાળામાં ઉત્પન્ન કરેલા ક્યુપ્રિક કાર્બોનેટનો હતો. તેણે આ બંને નમૂનામાં જોયું કે તેમાં ક્યુઓપર, ઓક્સિજન અને કાર્બન આ ત્રણેય પરમાણુઓના દળના ટકાવારી સમાન જોવા મળે છે. એટલે કે કોપરની ટકાવારી 51.35% જોવા મળે છે, જ્યારે ઓક્સિજનની ટકાવારી 38.91% જોવા મળે છે, જ્યારે બાકીના ટકા એ કાર્બનના હતા જે 9.74% હતા. આમ સૌપ્રથમ જોસેફ પ્રાઉસ્ટે જોયું કે કુદરતમાંથી ક્યુપ્રિક કાર્બોનેટ લેવામાં આવે કે પછી પ્રયોગશાળામાં સંશ્લેષિત કરવામાં આવે તો બંનેમાંથી તત્વોનું પ્રમાણ એ કેવું હોય છે, એક સરખું હોય છે. તેમની ટકાવારી કુદરતમાંથી લેવામાં આવે કે સંશ્લેષિત કરવામાં આવે, બંનેમાં તત્વોની ટકાવારી એક સમાન જોવા મળે છે. ડાલ્ટને પણ આવો જ એક નિયમ આપ્યો. તે નિયમ પણ આ પ્રમાણે જ હતો કે કોઈ પણ સંયોજન ગમે ત્યાંથી લેવામાં આવે તો પણ તેમાં રહેલા તત્વોના દળની ટકાવારી સમાન હોય છે. આપણે એક પાણીનું ઉદાહરણ લઈએ. પાણી જેનું અણુ સૂત્ર છે H2O. ડાલ્ટનના દર્શાવ્યા અનુસાર કે પાણી કોઈ પણ જગ્યાએથી લેવામાં આવે, કોઈ પણ પદ્ધતિથી બનાવવામાં આવે તો પણ તેમાં રહેલા હાઇડ્રોજન અને ઓક્સિજનના દળનું પ્રમાણ એક સમાન હશે. અહીં સૌથી પહેલા આપણે તત્વોના પરમાણુનું પ્રમાણ જોઈએ તો હાઇડ્રોજન અને ઓક્સિજન બંનેના પરમાણુનું પ્રમાણ 2:1 છે. હાઇડ્રોજનના 2 પરમાણુ આવેલા છે, જ્યારે ઓક્સિજનનો 1 પરમાણુ આવેલો છે. જો તેના દળની વાત કરીએ તો હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1.008 છે, જ્યારે ઓક્સિજનનો પરમાણુ ભાર 16 છે. અહીં 2 હાઇડ્રોજન હોવાથી હાઇડ્રોજનના આશરે 2 પરમાણુ ભારની સામે ઓક્સિજનના 16 પરમાણુ ભાર હશે. બીજી રીતે કહીએ તો જો આપણે 2 ગ્રામ હાઇડ્રોજન લઈશું અને 16 ગ્રામ ઓક્સિજન લઈશું તો આપણને કુલ 18 ગ્રામ પાણી મળશે. અથવા તો જો આપણે 18 ગ્રામ પાણી બનાવવું હશે તો ઓછામાં ઓછો 2 ગ્રામ હાઇડ્રોજન લેવો પડશે અને 16 ગ્રામ ઓક્સિજન લેવો પડશે. જો 2 ગ્રામ કરતા સહેજ પણ ઓછો હાઇડ્રોજન હશે તો આપણને 18 ગ્રામ પાણી મળશે નહીં. તે જ પ્રમાણે જો 16 ગ્રામ કરતા સહેજ પણ ઓછો ઓક્સિજન પણ હશે તો આપણને 18 ગ્રામ પાણી મળશે નહીં. આમ પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનના દળનું પ્રમાણ 1:8 2:16 એટલે કે લગભગ 1:8 છે. આ પ્રમાણ એકદમ નિશ્ચિત છે. તેવું જ પ્રમાણ H2O2 માં પણ જોવા મળે છે, એટલે કે હાઇડ્રોજન પેરોક્સાઇડમાં પણ જોવા મળે છે. અહીં હાઇડ્રોજનના 2 પરમાણુ સામે ઓક્સિજનના પણ 2 પરમાણુ છે, એટલે કે તેમના પરમાણુય પ્રમાણ એ 2:2 ના પ્રમાણમાં છે. તેથી તેમના દળનું પ્રમાણ આશરે 2:32 અથવા તો 1:16 થશે. એટલે કે જો આપણે 2 ગ્રામ હાઇડ્રોજન લઈશું અને 32 ગ્રામ ઓક્સિજન લઈશું તો આપણને 34 ગ્રામ હાઇડ્રોજન પેરોક્સાઇડ મળશે. આમ મિત્રો,
ડાલ્ટનના નિશ્ચિત સંરચનાના નિયમ અનુસાર કોઈ પણ સંયોજન ગમે ત્યાંથી લેવામાં આવે અથવા તો ગમે તે રીતે સંશ્લેષિત કરવામાં આવે તો પણ તેમાં રહેલા તત્વોના દળનું પ્રમાણ એ નિશ્ચિત હોય છે. આ પ્રમાણ ક્યારેય બદલાતું નથી, જેને ડાલ્ટનના નિશ્ચિત સંરચનાના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, ડાલ્ટનનો સંયોગીકરણનો બીજો નિયમ છે ગુણક પ્રમાણનો નિયમ. આ નિયમ અનુસાર બે તત્વો સંયોજિત થઈને એકથી વધુ સંયોજન બનાવતા હોય ત્યારે એક તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજિત થતા બીજા તત્વના દળનું પ્રમાણ એ સાદી નાની પૂર્ણાંક સંખ્યાથી દર્શાવી શકાય છે. એટલે આ નિયમને આપણે આ મુજબ લખી શકીએ: બે તત્વો એકબીજા સાથે સંયોજિત થઈ એકથી વધુ સંયોજન બનાવતા હોય ત્યારે એક તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજિત થતા બીજા તત્વના દળનું પ્રમાણ સાદી નાની પૂર્ણાંક સંખ્યા હોય છે. મિત્રો, એક ઉદાહરણ લઈને આપણે આ બાબતને સમજીએ. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન ઓક્સિજન સાથે સંયોજાય ત્યારે પાણી અને હાઇડ્રોજન પેરોક્સાઇડ એવા બે પ્રકારના સંયોજન બનાવે છે. બંનેમાં હાઇડ્રોજનના બે પરમાણુઓ છે, જેની સામે પાણીમાં ઓક્સિજનનો એક પરમાણુ અને હાઇડ્રોજન પેરોક્સાઇડમાં ઓક્સિજનના બે પરમાણુ આવેલા છે. આ બંને સંયોજનમાં હાઇડ્રોજનના પરમાણુ સમાન છે. જો આપણે તેના દળના આધારે જોઈએ તો અહીં હાઇડ્રોજનના 2 ગ્રામની સામે ઓક્સિજનના 16 ગ્રામ, જ્યારે હાઇડ્રોજન પેરોક્સાઇડમાં હાઇડ્રોજનના 2 ગ્રામની સામે ઓક્સિજનના 32 ગ્રામ છે. આમ હાઇડ્રોજનના સમાન દળ સાથે ઓક્સિજનનું સંયોજવાનું પ્રમાણ અનુક્રમે 16:32 છે તેમ કહી શકાય, જે એક સાદી પૂર્ણાંક સંખ્યા છે. એટલે કે હાઇડ્રોજન સાથે ઓક્સિજનનું પાણી અને હાઇડ્રોજન પેરોક્સાઇડમાં સંયોજવાનું પ્રમાણ અનુક્રમે 1:2 છે, જેને ગુણક પ્રમાણના નિયમ તરીકે ઓળખવામાં આવે છે.